नमस्ते विद्यार्थी मित्रों, ડીજેન ઉપર માધ્યમિક શાળા છાયાના ઓનલાઈન ક્લાસીસનો આજે 48મો દિવસ છે। ગઈકાલે ખરેખર 47મો દિવસ હતો અને દિવસની ગણતરીમાં ભૂલ થઈ ગઈ। હવે આજે પ્રવેશ ચક્રની અંદર ગઈકાલે 8 માર્કનો એક દાખલો ગણાવ્યો। આજના દિવસમાં બીજો દાખલો છે 8 ગુણનો। જો તમારી પાસે બુક છે, રકમ છે, દાખલા નંબર 9 છે। બે પાર્ટનર છે, આસ્થા અને आहना। ત્રીજી સોનુ નામની પાર્ટનર દાખલ થાય છે। નવું હોવા લાયક પરીક્ષા માટે આવા દાખલા ખૂબ અગત્યના। હવાલાની માત્રા વધુ છે, ખાસ ધ્યાન રાખો। દરેક દાખલામાં આપણે પહેલાં શું કરીએ તો કે મૂડીની બાકી અને રોકડની બાકી પહેલાં લખી નાખીએ। મૂડીની બાકી આગળ લાવી કેટલી છે તો કે આસ્થાની 76,000 અને आहनाની 48,400। સોનું દાદી એવી બધી હવે પ્રશ્નો છે। પછી આપણે વાત થઈ હતી કામદાર વળતર ભંડોળ નામની એક અનામત છે, તો એના ઉપર કઈ હવાલો છે તો કે હા, ચોથો હવાલો છે। પછી રોકાણ વધઘટ ભંડોળ એના ઉપર કોઈ હવાલો છે તો કે આ 5મો છે। એટલે આપણે એ અનામતોને વેચી શકીશું નહીં, બરાબર। હવે મૂડી દેવા સાઈડમાં અનામતો અત્યારે નહીં વેચી શકીએ કારણ કે હવાલા છે। સામે મિલકત લેણા સાઈડમાં બે વસ્તુ છે, જાહેરાત, ઝુંબેશ ખર્ચ અને નફા નુકસાન ખાતું। તો એ બંને ભાગીદારો વચ્ચે વેચી દેવાનું। તો રકમમાં જોશો તો ક્યાંય પણ જૂનું પ્રમાણ આપેલું નથી, માટે જો જૂનું પ્રમાણ આપેલું ન હોય તો બંને ભાગીદારોનું નફા નુકસાનનું પ્રમાણ શું ગણવું, કાંઈ ના હોય તો સરખી હશે, બરાબર। તો જાહેરાત ઝુંબેશ ખર્ચ કેટલા આવ્યો છે 32, બરાબર। અનામત તો જમાવટ આ શું થશે ઉધાર, જાહેરાત ઝુંબેશ ખર્ચ કેટલો છે તો કે 3200, 50% આપી દો 1600। એની નીચે નફા નુકસાન ખાતું છે, ઉધાર બાકી એટલે એને શું કહેવાય નુકસાન। કેટલું છે 4000, તો એ પણ આપી દો। નફા નુકસાન ખાતું 4000 છે તો કે 2000 આપી દો। અનામતો હોત તો જમાવટ, પણ જોવાની ખાસિયત શું છે આ દાખલામાં અનામતો ઉપર હવાલા છે। એના પછી રોકડ ખાતાની બાકી 16,000 છે। રોકડની બાકી ઉધાર બાકી આગળ લાવ્યા કેટલા છે 16,000। તો સૌથી પહેલા આપણે જેટલી બાકી હોતી લખી નાખી। કોઈ પણ દાખલો ગણતી વખતે આ વસ્તુ ધ્યાન રાખજો, મૂડીની બાકી લખવી, રોકડની બાકી લખવી, અનામતો હોય તો નફા નુકસાનના પ્રમાણમાં વેચી દેવી, પણ આમાં હવાલો છે એટલે વેચી શકાશે નહીં, અને નુકસાન હોય તો એ પણ વેચી દેવું। હજુ પેલો વાત છે, સોનું મૂડી તરીકે 80,000 રૂપિયા લઈ આવે છે, ઠીક છે, સારી વાત છે। અને એના ભાગની પાઘડી પેટે 7200 રૂપિયા રોકડા લાવશે। એક તો મૂડી તરીકે 80,000 રૂપિયા રોકડા લાવે છે અને પોતાના ભાગની પાઘડી તરીકે 7200 રૂપિયા રોકડા લાવે છે। હવે હું તમને ખાસ બે વસ્તુ જણાવું, એના શબ્દ વાપરો કે મૂડી તરીકે 80,000 રોકડા લઈ આવે અને પોતાના ભાગની પાઘડી તરીકે 7200 રૂપિયા રોકડા લઈ આવે, એટલે એની આમદન શું થશે, બે રોકડમાં શું આવે છે રોકડ ખાતે ઉધાર કેટલા તો કે પોતાના ભાગની મૂડી તરીકે એ કેટલા રૂપિયા લઈ આવે છે તો કે 80,000 રૂપિયા લઈ આવે છે। એટલે રોકડ ખાતે ઉધાર 80,000 પ્લસ તે સોના મૂડી ખાતે 80,000 અને પોતાના ભાગની પાઘડી તરીકે રૂપિયા 7200 એ રોકડા લે। પાઘડી તરીકે લે આવે એટલે શું કહેવાય, પાઘડીના પ્રીમિયમ ખાતે 7,200। એટલે એક રીતે જોતા રોકડ કેટલી
87,000 રોકડ ખાતે ઉધાર એટલે આપણે એને રોકડ ખાતાની ઉધાર બાજુ લખશું સોના મૂડી ખાતે એટલા 80,000 અને બીજી રકમ શેના પેટે છે પાઘડીના પ્રીમિયમ ખાતે કેટલા 7,200 તો સૌથી પહેલા સોનું મૂડી ખાતે ઓકે રોકડ ખાતે સોનું 80,000 લેવી તો એના મૂડી ખાતામાં 80,000 રૂપિયા મળશે બીજું તમે એ ભણી ગયા કે પાઘડીનું પ્રીમિયમ નવો ભાગીદાર જે પાઘડી લે આવે એ પાઘડી જૂના ભાગીદારોને ત્યાગના પ્રમાણમાં એટલે ત્યાગનું પ્રમાણ ઓછું પડશે તો જૂનું પ્રમાણ કંઈ નથી એટલું એટલે સરખી છે 1:1 નવું પ્રમાણ તમે હવાલા વાંચશો ને તો હવાલા નંબર 2 નવું નફા નુકસાનનું પ્રમાણ 4:3:3 ત્રણેય ભાગીદારો એટલે 4:3:3 બીજો ભાગીદાર તો છે નહીં અત્યારે ત્યાગમાં એટલે 4 ને 7 ને 10 બીના છેદમાં 10 લેવા જશો એટલે આનો વસાય 10 તો બે ને કેટલા વાળા ગુણતા 10 થાય 5 ઉપર 1 ને 5 વાળા ગુણો 5 એટલે 5 આના છેદમાં તો 10 છે બાદ બાકી પર 1 ના છેદમાં 10 અહીં 5 વડે ગુણો પડે 5 × 5 - 3 2 ના છેદમાં 10 એટલે આસ્થા અને આજ્ઞા એનો ત્યાગ એનું પ્રમાણ શું મળ્યું 1:2 તો પાઘડીનું પ્રીમિયમ 7,200 રૂપિયા મળ્યું ત્યાગના પ્રમાણમાં બંનેને જમા મળે તો મૂડી ખાતે જમા થઈ જઈને પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર કે બે ભાગીદારોના મૂડી ખાતે જમા એટલે અહીંયા નોંધી લખવાનું પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર 7,200 તે આસ્થાના મૂડી ખાતે તે આજ્ઞાના મૂડી ખાતે 7200 રૂપિયાને 2 3 વડે ભાગો એટલે 24 × 24 અને 4800 આ બંને મળી ગયા પાઘડીના પ્રીમિયમ ખાતે 2400 રૂપિયા મળ્યા અને 4800 રૂપિયા બીજું એક વસ્તુ જોવાની રહી ગઈ શું તો કે ભાઈ નવો ભાગીદાર પાઘડી પેટે ચલી આવે પેલા જૂની પાઘડી કઈ છે તો કે હા છે કેટલી છે 8,400 મિલકત છે એની બાકી ઉધાર છે એટલે કે પાઘડી ખાતું હોય તમારે બંધ કરવું છે ગયા દાખલામાં આવી ઉધારને સવારે શું કરી નાખવાનું જમા ભાગીદારના મળી ખાતું ઉધાર 8,400 રૂપિયા છે એના અડધા કરો તો 4,200 અને શું કરી નાખવાનું પાઘડી ખાતે અને એ પાઘડી જૂની પાઘડી છે એટલે હું આખા છે ને એનો પહેલા જૂની પાઘડી આ સ્થાનના મૂડી ખાતે ઉધાર આ નાના મૂડી ખાતે ઉધાર 4,200 તે પાઘડી ખાતે 8,400 ના મૂલ્ય દે જૂના હતા ના વાત નથી જૂની પાઘડી હવે તમારે એ જોવાનું કે નવા ભાગીદાર પાઘડી મળી તો જો હવાલા નંબર 1 સોનું મૂડી તરીકે 80,000 રોકડા લઈ આવી ગયા 2 એન્ટ્રી થઈ ગઈ દરેક હવાલાની 2 એન્ટ્રી થશે પછી પાઘડી તરીકે 7200 રોકડા લાવશે તો 2 રોકડા આવ્યા સામે 2 વેચાઈ ગયા નફા નુકસાનનું નવું પ્રમાણ તો કે ત્યાગમાં ગણાઈ ગયું તો ત્રીજો વાળો વાંચશો તો ખ્યાલ આવશે પાઘડીનું મૂલ્યાંકન 40,000 કરવામાં આવ્યું હવે આપણને પ્રશ્ન પાઘડીનું મૂલ્યાંકન કેટલું થયું 40,000 તો ખરેખર સોનું જે પાઘડી એવી સાચી કે ખોટી ચેક કરવાનું પાઘડીનું મૂલ્યાંકન 40,000 એટલે સોનું એ લાવવી પડતી પાઘડી
કેટલી? તો કે 40,000 માં સોનુનો હિસ્સો. તો હવે નવું પ્રમાણ શું છે? અહીંયા હોય તો કાઉન્સમાં લખી નાખવાનું. નવું પ્રમાણ છે 4:3:3. તો હવાલા નંબર 2 માં આપ્યું છે 4 ને 3 7 ને 3 10. એનો મતલબ કે નવા પાર્ટનર એનું પ્રમાણ 3/10. તો સોનુએ લાવી પડતી પાઘડી તો 12,000 અને લઈ કેટલી? 7,200. એનો મતલબ 12,000 રૂપિયામાંથી 7,200 લઈ આવેલ છે. તો બાકી ઘટે કેટલી? 12 માંથી 7,200 બાદ કરો એટલે 4,800. આ શું છે? સોનુની બાકી રકમ. 7,200 તો રોકડા લઈ, 4,800 રૂપિયા સોનુની બાકી રકમ છે. તો હવે કરશું શું? કારણ કે હવાલામાં તો કહી દીધું કે 7,200 રોકડા લઈ આવે. આપણે આવા 3-4 દાખલા ગણેલા. તો જે રકમ સોનુને બાકી રહી છે ભવિષ્યમાં તમારે સોનુને એટલા રૂપિયા ઓછા દેવાના. એનો મતલબ તો આમનો શું થશે? સોનુના મૂડી ખાતે ઉધાર કેટલા લેવાના છે? 4,800 લેવાના ને તે. અને એ રકમ કોને મળશે? જૂના ભાગીદારોને. ભવિષ્યમાં જે કંઈ હિસ્સો થશે એમાંથી સોનું 4,800 અત્યારે લઈ એવું નથી, ગણતરી પ્રમાણે નથી લઈ એવી કાંઈ વાંધો નહીં, રોકડા નથી લઈ આવ્યું તો ભવિષ્યમાં 4,800 રૂપિયા એને ઓછા આપશું અને આ 4,800 રૂપિયા બાકીના બંને ભાગીદારોને આપણે આપી દઈશું. કયા પ્રમાણમાં આપશું? ત્યાં અને મોટી બાકીની માહિતી છે ને, ઘટતી રકમ એ તમારે એક પ્રમાણમાં દેવી પડે. તો તે આ સ્થાનના મૂડી ખાતે તે આહનાના મૂડી ખાતે 4800 ને 1:2 ના પ્રમાણમાં વહેંચો એટલે 1600 અને તો જો હવે આ શું છે ને એની ખતરનો શું થશે? સોમના મૂડી ખાતે ઉધાર, સોમના મૂડી ખાતે ઉધાર લખવાના જ એટલે 4800 પણ કઈ રીતે? તો 1600 રૂપિયા સોનું કોને આપશે? આ સ્થાન આપશે. અને 3200 રૂપિયા સોનું કોને આપશે? આહનાને આપશે. એટલે સોનુના મૂડી ખાતે ઉધાર 4800 થઈ ગયા ને, અને આ 4800 રૂપિયા આસ્થાના આહનાના મૂડી ખાતે શું થશે? જમા. આસ્થાના 1600 જમા, આહનાના 3200 રૂપિયા જમા. કોણ જમા કરશે? સોનું સોનુના મૂડી. આ અંગોની ઘટવણી આ રીતે થાય. એટલે હવાલા નંબર 3 કઈ તો હવે હવાલા નંબર 4 કામદાર વળતરનો દાવો 3200 રૂપિયા મંજૂર કર્યો. એનો મતલબ એવું થયું કે તમારી ફેક્ટરીમાં કોઈ કામદારને એક્સિડન્ટ થયો, એને દાવો કર્યો અને તમે 3200 રૂપિયા દાવો મંજૂર કરો છો. એનો મતલબ એવો થયો કે તમારી પાસે જો હમણાં આપણે શરૂઆત કરી કે કારીગર અકસ્માત વળતર ભંડોળ નહીં વહી જાય. શું કામ નહીં વહી જાય? તો ચોથો હવાલો, એક કારીગરનો એક્સિડન્ટ થયો, એણે પેટીમાં દાવો કર્યો અને આ દાવામાંથી 3200 રૂપિયા તમે મંજૂર કર્યા. તો તમારી પાસે કારીગર વળતર ભંડોળ કેટલું છે? 4800 રૂપિયામાંથી તમે 3200 રૂપિયા કારીગરને એક્સિડન્ટ થયો એટલે આપી દીધા. તમારા વૈધા કેટલા? 1600 રૂપિયા વધે. હવે 1600 રૂપિયાનું તમારે શું કરવાનું? જૂના બે ભાગીદારો વચ્ચે વહેંચી દેવાના. કયા પ્રમાણમાં? જૂના પ્રમાણમાં. એટલે જો એની ગણતરી થાય નહીં પણ કારીગર અકસ્માત વળતર ભંડોળ તમારી પાસે કેટલું છે? 4800. દાવો મંજૂર કર્યો, કેટલો કર્યો? 3200. અને વા વૈધા કેટલા? 1600. જે જૂના ભાગીદારો વચ્ચે વેચાઈ જાય. કયા પ્રમાણમાં? જૂના પ્રમાણમાં. કારણ કે અનામત તો આપણે જૂના પ્રમાણમાં વેચીએ પણ વધે એટલે વેચો. વૈધી કેટલી? 1600. તો કારીગર અકસ્માત વળતર દાવો કેટલા?
1600 વધ્યા જૂનું પ્રમાણ શું છે 880. હવે કારીગર અકસ્માત વળતરનો દાવો જો સમજી લો દરેક પ્રમાણની બે એન્ટ્રી થાય આની બીજી એન્ટ્રી ક્યાં થશે તો પાછું સર્વે એવું હોય એમાં પહેલા તો કારીગર અકસ્માત વળતર કેટલું વળતર છે માઈનસ દાવો મંજૂર કર્યો કેટલો 3200 અને બાકી જે વધ્યા 1600 એ તો તમે વેચી દીધા બરાબર બે ભાગીદાર એટલે આ હવાલાની બે એન્ટ્રી હતી બીજી એન્ટ્રી અહીંયા 0 આવે 0 લખવાનો તો હેતુ રહેતો બરાબર એના પછી હવે એક મુદ્દો ધ્યાનમાં રહી ગયો કારીગર અકસ્માતના દાવાના લખવાનો મુદ્દો છે જે આપણે નોંધવાનો 3200 રૂપિયા આપણે આપી દીધા 1600 રૂપિયા હવાલા પ્રમાણે કારીગર વળતરનો દાવો રૂપિયા 3200 મંજૂર હા એટલે 3200 મંજૂર થઈ ગયા 1600 વધ્યા બે ભાગીદાર વેચી દીધા પછી હવાલા નંબર 5 રોકાણો 19200 માં આહના લઈ જશે હવે રોકાણો તમારે આહના જો લઈ જતી હોય તમારી પાસે રોકાણો કેટલાના છે જોવા જશો તો તમને ખ્યાલ આવશે કે રોકાણો છે કેટલાના તો કે 20000 રૂપિયા જો પાટાસરામાં મોડી દેવા બાજુએ તમે જોશો ને તો રોકાણો આપ્યા છે 20000 ના રોકાણો આહના લઈ જાય તમારી પાસે રોકાણો છે સમજો 20000 ના રોકાણો છે તમારી પેઢીની મિલકત છે એ આહના લઈ જાય તમારી પાસે જે ખાલી થઈ ગયા વાત સાચી પણ એ લઈ કોણ ગયું આહના લઈ ગયું એટલે રોકાણો ખાતે કોણ લઈ ગયું આહના અને છે ને રોકાણો 19200 માં આહના લઈ ગઈ એટલે 20000 ના રોકાણો 19200 માં આહના લઈ ગઈ એટલે હવે તમારી પાસે તો રોકાણ રહેતા જ નથી પણ તમારા ચોપડા હતા 20000 ના આહના લઈ ગઈ 19200 માં તો તમને શું થયું નુકસાન થયું એટલે ક્યાં આવશે તો કે તમારી પાસે રોકાણનું વળતર છે એક જ મિનિટ નુકસાનને લગતો જે એકવાર ઉપર વયો ગયો કામદાર વળતરનો દાવો 3200 મંજૂર કર્યો દાવો મંજૂર કર્યો એટલે એટલી રકમ તમારે દેવાની તો થાય ને એટલે એની એક સ્થિતિ બાદ કરી દીધી કામદાર વળતરનો દાવો એ વ્યક્તિએ તમારી પાસે 4800 અનામત હતી કામદારને 3200 આપો એટલે તમારા માટે શું બન્યું જવાબદારી કે તમારું દેવું છે 3200 રૂપિયા ચૂકવી દો પછી જમણા 1600 વધે તમે વેચી દો એટલે કેવાલામાં આ એક વસ્તુ બાકી દીધી એ આવે કેના ઉપરથી તો હમણાં રોકાણો ઉપરથી 20000 ના રોકાણો 19200 ની અંદર આહના લઈ ગયું તમને 800 રૂપિયા નુકસાન થયું તો તમારી પાસે એને લગતી અનામત છે તો હવાલામાં જોશો ને તો ખ્યાલ આવશે કે રોકાણ વધઘટ અનામત તમારી પાસે કેટલી પડી 1600 રૂપિયા રોકાણ વધઘટ જે તમારે વેચી દેવાની પણ આ હવાલો 1600 રૂપિયામાંથી 800 રૂપિયાનું નુકસાન કાઢી નાખો બાકી કેટલા બચ્યા 800 અને એ નુકસાન સોરી એ જે રકમ વધી શું રોકાણ વધઘટ ભંડોળ 800 રૂપિયા વેચી બેને વેચી દો 400 ફરી પાછું બોલી જાવ તમારી પેઢીમાં મિલકત તરીકે રોકાણ હતા 20000 માં હવે 20000 ના રોકાણ વેચાઈ ગયા એટલે તમે એને કાઢી નાખો એટલે નવા પાકા સડાવેલા લખાશે નહીં પણ એ લઈ ગઈ આમના અને તમારો ભાગીદાર લઈ ગયો કઈ વાંધો નહીં તમે એને વળતા રાખ્યું વાંધો નહીં 20000 રોકાણ 1900 માં લઈ જાય 800 રૂપિયા ઓછા પણ તમારી પેઢીને ત્યાં 800 રૂપિયાનું નુકસાન તો જાય છે ને અને એ રોકાણમાં જે વધઘટ થાય એ વધઘટ માટે તમે એક જોગવાઈ ઊભી કરી હતી જેનું નામ હતું રોકાણ વધઘટ ભંડોળ એ હતું 1600 રૂપિયા તો તમારું જે રોકાણનું નુકસાન થયું 800 રૂપિયા એમાંથી બાદ કરો તો 1600 માંથી 800 રૂપિયા તમારું નુકસાન ગયું તો એ 800 બચ્યા બસ એ 800 બાકીના બે ભાગીદારો સરખી રીતે વેચી
ક્લિયર? પેલી ખબર? હવે એના ઉપરથી મને યાદ આવ્યું કે કારીગર અકસ્માતનો દાવો, એને દાવો કર્યો કે તમારી જવાબદારી બની લખવાનું રહી ગયું દરેક હવાલાની 2 અસર. ચોથો અને 5મો હવાલો આપણે 2 અનામત. આ વિડીયો ફરી પાછો જુઓ, એમાં ખાસ કરીને હવાલા નંબર 3, 4 અને 5. ત્રીજો પાઘડીનો હવાલો હતો, નવી પાઘડી 40,000, એમાંથી સોનું હિસ્સો 12,000 થતો હતો. 12,000માંથી 7,200 લે, બાકીના લઈ આવવાના બાકી હતા. જે બાકી હતા એ રકમ જે તે સમયે ભવિષ્યમાં એના ખાતે ઉધાર થાય અને બાકીના બેને ત્યારના પ્રમાણમાં જમા મળી જાય. પછી અકસ્માતના દાવાનો મુદ્દો એવો હતો કે જે તે કારીગરનો અકસ્માતનો દાવો હતો, એ દાવામાંથી તમે 3200 રૂપિયા એને દેવાનું મંજૂર કર્યું, બાકીના 1600 વિદાય પછી સમજી લીધા. રોકાણ આવ્યું હતું 20,000 રોકાણ 19,200ની અંદર આગના લઈ ગઈ, 800 રૂપિયા નુકસાન ગયું. એ તમારી પાસે જે રોકાણનું અનામત છે એમાં 800 રૂપિયા નુકસાન કાઢી નાખ્યું તો 100 બચ્યા. હવે હવાલા નંબર 6. રોકાણ ઉપર મળવાનું બાકી વ્યાજ 2400 રૂપિયા નોંધેલું નથી. રોકાણ ઉપર મળવાનું બાકી વ્યાજ નોંધ્યું નથી, કઈ વાંધો નહીં, નોંધી લેશું. મળવાનું બાકી વ્યાજ છે એટલે તમારી આવક ક્યાં આવશે? પુનઃ મૂલ્યાંકન ખાતાની જમાબારી. રોકાણનું મળવાનું બાકી વ્યાજ કેટલું છે? 2400. બીજું કે તમારી મિલકત છે એટલે મિલકત લેવા છે. મળવાનું બાકી રોકાણનું વ્યાજ 2400 રૂપિયા. એક એન્ટ્રી મિલકત લેના એટલે વધારે બાકી, એક એન્ટ્રી જમા બાકી. પછી લેણદારોએ લખેલી દેવી હુંડી 2000 સ્વીકારી, જે ચોપડા નોંધેલ નથી. જો હવે સમજો, તમારી પેઢીમાં લેણદારો કેટલા રકમ જો આ હવાલા પરિપત્રમાં જો લેણદારોએ લખેલી દેવી હુંડી 2000 સ્વીકારી, એટલે કે તમારો લેણદાર તમારી પાસેથી 2000 માંગતો હતો, તમે સહી કરી લીધી, સ્વીકારી લીધી અને ચોપડે નોંધાણા હતા. તો હવે લેણદારે લખી તમે દેવી હુંડી સ્વીકારી એટલે હવે એ રૂપિયા તેને ચૂકવાઈ ગયા એટલે લેણદારમાં શું થયું? ઘટાડો. તો લેણદાર એ પાસે 12,000. કેટલો સમજ? લેણદારો 12,000 છે અને દેવી હુંડી દેવી હુંડી એવી છે 6,000 રૂપિયા. હવે ખાસ ધ્યાન લેણદારને લખી તમે સ્વીકારી, બરાબર? સ્વીકારી એટલે તમારા લેણદાર ઘટી ગયા. કોઈ માણસ તમને હુંડી લખાય અને તમે સ્વીકારો છો મતલબ તમે એને રૂપિયા ચૂકવો છો એટલે લેણદાર ઘટીને કેટલા થઈ ગયા? 10,000. અને એને કારણે તમારી દેવી હુંડી 6,000 એ હવે વધીને 2,000 વધી ગઈ. હવે કેટલી થઈ ગઈ? 8,000. એટલે 2,000 ઘટ્યા, 2,000 વધ્યા. બે અસર એક જ સાઈડમાં અલગ અલગ થાય, બરાબર? પછી જમીન મકાનની ચોપડે કિંમત બજાર કિંમત કરતાં 20% ઓછી. હવે આ શબ્દને સાંભળો. જમીન મકાનની ચોપડે કિંમત બજાર કિંમત કરતાં 20% ઓછી છે. હશે? ઓછી હશે. તો પેલા તો જમીન મકાનની ચોપડે કિંમત કેટલી હોય? ચોપડે કિંમત એટલે ચોપડામાં લખી હોય જમીનમાં, તમારા ચોપડામાં એટલે પાકા સરનામાં જમીન મકાનની કિંમત કેટલી લખી? તો કે 40,000. હવે ફરી પાછો શબ્દ સાંભળો. ચોપડે કિંમત એટલે આ બજાર કિંમત કરતાં 20% ઓછી છે. માર્કેટ વેલ્યુ કરતાં ચોપડે વેલ્યુ ઓછી. સ્વાભાવિક છે ને, તમે જમીન મકાન લ્યો તો આજથી 20 વર્ષ પહેલા તમારા દસ્તાવેજમાં મકાનની કિંમત 65,000 હોય, આજના જમાનામાં 65,000માં દરવાજો આવે તો ચોપડે કિંમત હંમેશા બજાર કિંમત કરતાં જમીન મકાનની ઓછી છે. હવે આ વસ્તુને આપણે એપ્લાય કેમ કરીએ? તો કે એના માટે ત્રિરાશિ માનવી. કઈ રીતે? અહીંયા જમીન મકાનનું ધારો કે બજાર કિંમત માર્કેટ વેલ્યુ 100 રૂપિયા, એના કરતાં ચોપડે કિંમત કેટલા ટકા ઓછી છે? 20% ઓછી છે ને, એટલે ચોપડે કિંમત કેટલી હશે? 80 રૂપિયા હોય.
માર્કેટમાં 100 રૂપિયા ભાવ હોય, ચોપડે કિંમત 20% ઓછી હોય તો 20% એટલે 20 રૂપિયા ઓછા કરો તો ચોપડે કેટલા રૂપિયા હોય? 80. બસ હવે ત્રિરાશી માંડો. 80 રૂપિયા ચોપડે કિંમતે બજાર કિંમત 100. જો આ સમાય નથી પણ હવે જેના અસર નથી. 80 રૂપિયા ચોપડે કિંમતે બજાર કિંમત 100. તો તમારી ચોપડે કિંમત કેટલી છે? 40,000. 40,000 રૂપિયા ચોપડે કિંમત બજાર કિંમત કેટલી? તો 40,000 ગુણ્યા 100 ભાગ્યા 80 એટલે તમને માર્કેટ વેલ્યુ કેટલી હશે? જમીન મકાનની 50,000. તો આ લોકો એમ કીધું કે તમારા ચોપડે જમીન મકાન 40 છે, એની ઓરિજિનલ કિંમત 50,000. તો તમને શું થયું? ફાયદો થયો. કેટલા હજારનો? 10,000. ફાયદો ક્યાં આવશે? પુનઃમૂલ્યાંકન ખાતે જવાબ 10,000 રૂપિયાનો ફાયદો થયો. જો આ હું જે બોલ્યો છું એને ફરી પાછું રિપીટ કરી અને સાંભળજો. તમને એમ કીધું છે કે ચોપડે કિંમત બજાર કિંમત કરતાં 20% ઓછી. એનો મતલબ તમારે બજાર કિંમત જે વધુ હોય એને શોધાડવા, એમાંથી 20% વાત કરતા ચોપડે કિંમત 80 અને 30 માંડી લો. 80 ચોપડે કિંમત બજાર કિંમત 40,000 ચોપડે કિંમત બજાર કિંમત કેટલી? એટલે બજાર કિંમત 50,000 મળે એનો મતલબ તમને 10,000 નો ફાયદો થયો. હવે છેલ્લો વારો. ચૂકવેલ વીમા પ્રીમિયમ 4,800 આવતા વર્ષના છે. એટલે કે 2021 નું વીમા પ્રીમિયમ તમે 2020 માં ભરી દીધું તો તમને શું થયું? ફાયદો. ફરી પાછું વાંચો. ચૂકવેલ વીમા પ્રીમિયમ ₹4,800 આવતા વર્ષના છે. એનો મતલબ 2020 નું વર્ષ છે. તમે 2021 ના વર્ષનું વીમા પ્રીમિયમ આ વર્ષે ભરી દીધું તો આ વર્ષે અગલે વર્ષે તમને શું થાય? ફાયદો. તો તમારે આવો વીમા પ્રીમિયમ. પણ કેવું વીમા પ્રીમિયમ? અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ. કેટલું? 4,800. પણ અગાઉથી ચૂકવેલ હંમેશા શું હોય? ભવિષ્યનું લેણું. આ એની જમા સાઈડ, બીજી એની ઉધાર. અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ કેટલું છે? 4,800. જો બધા હવાલા પૂરા થયા. હવે તમારે એ જોવાનું કે તમને રકમમાં પાકા સરનામાં મૂડી દેવા બાજુ બીજું કોણ ગણાય? તો કામદાર વળતર ભંડોળ પૂરું, રોકાણ વધઘટ ભંડોળ પૂરું. હવે બાકી શું રહ્યું? પ્રોવિડન્ટ ફંડ 6,400. પ્રોવિડન્ટ ફંડ 6,400. બીજું શું બાકી રહ્યું? તો કે ગાલકા અનામત 8,000. ગાલકા અનામત 8,000. હવે એવી જ રીતે મિત્ર લેણા શેમાં શું બાકી રહ્યું છે? હવાલા ન હોય. પાઘડી ગયું, જમીન મકાન આવી ગયું, યંત્રો 32,000. યંત્રો 32,000. રોકાણો વેચાઈ ગયા. દેવાદારો 25,200. દેવાદારો 25,200. સ્ટોક 14,400. સ્ટોક 14,400. પછી રોકડ આવી જ્યારે દિવસના નવણું ખાતું પહોંચી ગયા. હવે બધા હવાલા થઈ જાય પછી શું કરવાનું? પહેલા તો તમને ફાયદો થાય કે ચેક કરો તો ભાઈ આપણે જમા સાઈડ જ બોલો. પૂરેપૂરો ફાયદો કેટલો? 4,800 ને 2,400 એટલે 7,200. 10,200 એટલે 17,200. 17,200. એ શું છે? નફો. પુનઃમૂલ્યાંકન ખાતે નફો આવ્યો. કોની વચ્ચે વેચાય? તો જૂનાનું. જૂનાનું નામ આસ્થા અને આજ્ઞા. કયા પ્રમાણમાં? જૂના પ્રમાણમાં. જૂનું પ્રમાણ શું છે? 27 છે. 17,200 ને 27 વેચો. 16 ના 8 એટલે 12 ને 600. 8,600. 8,600. ફાયદો થયો. પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર. પેલા તો આપણે લખી નાખો. પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર તો ભાગીદારના મૂડી ખાતે જમા. તો અહીંયા પુનઃમૂલ્યાંકન ખાતે દેશ કરીને લખો 8,608. 8,608. હવે પૂરું થયું. ઠીક છે.
લખો મૂડી યાદ આવી ગયો. રોકડને બંધ કરીને જવાની પાકા સજાવી કઈ તમારા બાજુ છે જ નહીં. અને 80 ને 16 96 96 ચારે 1,03,200 આ થઈ રોકડ શિલક અને પૂરેપૂરી રોકડ શિલક 1,03,200 અને રાઉન્ડ કરી બાકી આગળ લઈ ગયા તો રોકડ શિલક કેટલી 1,03,200 જોશો. હવે આનો ટોટલ 2 ને 3 ને 4 6 ને 4 80 80 ને 8 88 89 અને 800 89,800. તો મારી સરવાળામાં ભૂલ હોઈ શકે તમારી અંદર અહીંયા 4 ને 3 7 7 ને 8 48 8 56 56 ને આ બે થતા 20 76 ને 9 85 ને બાકી આ 400 85,400. તમારી રીતે કરો. કદાચ મારા સરવાળો ભૂલ હોય તો છેલ્લા ખબર પડી જશે. હું સારું ટોટલ તમને આ બાજુનું ટોટલ ઓલરેડી બધું દેખાય છે. 89,800 85,400 અને 80,000 તો બાદ કરશો તો કે બાદ કરવામાં 1600 ને 2 4 ને 2 ને 7,800 89,800 માંથી 7,800 જાય એટલે 82,000 રૂપિયા બચે. 82,000 બાકી આગળ લઈ ગયા. એ 85,400 4 ને 6 ને 7 7,800 85,400 માંથી 7,800 બાદ કરો. 85,400 માઈનસ 7,800 77,600 અને 80,000 માંથી 4,800 80,000 માંથી 4,800 બાદ કરતા 75,200. હવે ત્રણેય મૂડી પાકા સગાઈમાં આસ્થાની મૂડી કેટલી છે 82,000. આહનાની મૂડી કેટલી છે 77,600 અને ત્રીજો છે સોનું મૂડી 75,200. હવે આ ત્રણેયનું ટોટલ કરી નાખે આપણું કામ બીજી કરવું 75,200 પ્લસ 77,600 પ્લસ 82,000 2,34,800 प्लस 10,000 प्लस 3200 नीचे प्लस 8,000 नीचे प्लस 6,400 2,70,400 મળી જશે તો ટોટલ છે ચેક કરી લો 2,70,400 હવે જોડે 50 ને 32 82,000 प्लस 25,200 प्लस 14,400 प्लस 2,400 प्लस 48,100 प्लस 1,03,200 2,32,000 जो આવે ટોટલ કેટલો છે ધેટ મીન્સ કંઈક બાકી રહી ગયું શું બાકી રહ્યું જોવાનું છે જો આવી રીતે ભૂલ પકડાય અત્યારે આ બાજુનું ટોટલ એવું 2,32,200 કેટલો ઓછો આવ્યો 2,70,400 38,400 ઓછો આવ્યો. હવે જોતા જઈએ જો આવી ભૂલ ક્યારેક બને કોઈ એન્ટ્રી બાકી રહી ગઈ હોય તો કે પાઘડી આવી ગયું જમીન મકાન આવી ગયું યંત્રો આવી ગયું યંત્રો જમીન મકાન પાઘડી મેળવી રોકાણ ગયું દેવાદારો 25,200 સ્ટોક 14,400 રોકાણનો તો ઓલરેડી આ બે રોકાણ આવી ગઈ પછી હજી શું બાકી
જોઈએ છે હમણાં ખ્યાલ આવી જશે 76 48 400 80 7 જો ભૂલ ક્યાં છે એ બતાવું એક સવાલ એવો હતો કે આહના 19,200 રૂપિયામાં રોકાણો લઈ જાય આહના રોકાણ લઈ જાય એટલે આનું શું થશે આહનાના મૂડી ખાતે ઉધાર આપણે શું કીધું આહનાના મૂડી ખાતે જમા એનો મતલબ 19,200 આહનાના મૂડી ખાતે ઉધાર આવશે રોકાણો ખાતે રોકાણો જે જમા કર્યા હતા જમાની આહના લઈ જાય તો ત્યારે સ્પીડ પકડવા જાય ત્યારે આવું થાય વિડીયોમાં સમય બચાવવા માટે તો એનો મતલબ હવે આ બાજુનો ટોટલ કેટલો થશે જોઈએ ખ્યાલ આવે છે 48,400 પ્લસ 4,800 પ્લસ 3200 પ્લસ 800 પ્લસ 9 48,400 પ્લસ 8,50 પ્લસ 9,800 66,200 છે 66,200 બરાબર 66,200 માંથી 66,200 તમારી બાદ માઇનસ કેટલા માઇનસ 19,200 માઇનસ 4 ને 6 ને 7 800 7,800 that means 39,200 તો અહીંયા આવે છે 39,200 તો હવે 82,000 39,200 અને 75,200 that means 1,94,400 એમાં ઉમેરો 10,000 એમાં ઉમેરો 3200 એમાં ઉમેરો 8,000 એમાં 6,400 એમાં 8,000 that means 2,32,000 2,32,000 સેમ કન્ડિશન 2,32,000 200 રૂપિયાની બનાવી ગયા ચેક કરી લઈએ 50 ને 32 82 પ્લસ 25,200 પ્લસ 14,400 પ્લસ 2,400 પ્લસ 48,100 પ્લસ 1,03,200 2,32,000 બરાબર ટૂંકમાં આપણી એ ભૂલ હતી રોકાણો આહના લઈ જાય એટલે આહનાના મૂડી ખાતે ઉધાર એની જગ્યાએ આપણે જરૂર જવા એને કારણે આહનાના મૂડીના ટોટલમાં બોલેલી ઉધાર જ હતું બસ જમા બાજુના ઉધાર બાજુ બાદ કરતા 39,200 100 દ્વારા આવી ગયો બસ બે બાજુનો ટોટલ ક્લિયર. ધેટ્સ